परमात्मा, हे दादा, हे भागवत स्वरूप भगवान, हे विष्णु परमात्मा, हे नारायण प्रभु, हे भागवत भगवान। ओम। हे प्रभु, आरती कुंज बिहारी की, गिरिवर कृष्ण मुरारी की। हे दादा, हे भागवत भगवान, हे प्रभु, अपनी कृपा जोशो दादा। ओम श्री हरि। हे नारायण प्रभु, हे दादा। हे प्रभु, हे नारायण भगवान, हे विष्णु परमात्मा, बोलिए भागवत स्वरूप भगवान की जय। स्वस्ति श्री गणेशाय नमः। श्री कृष्णाय नमः। श्री गुरुभ्यो नमः। पोथीમાં બિરાજમાન ભાગવત સ્વરૂપ ભગવાનને આપણે નમસ્કાર કરવા માટે ઉત્તમ મજાનો શ્લોક બોલીશું। ઓમ સહસ્ર શીર્ષા પુરુષઃ સહસ્રાક્ષः सहस्रापात् स्वभूमिं सर्वतः कृत्वात्य तिष्ठत दशाङ्गुलम्। बोलो सुखदेव परमहंस भगवान की जय। हे पुण्यात्माओं, वाला भक्तों, वैष्णवों, आप સૌના હૃદય કમળમાં બિરાજતા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી હરિને કોટાનો કોટી દંડવત પ્રણામ। હે દાદા, રાધે રાધે। बोलिए बाल कृष्ण लाल की जय। वृंदावन बिहारी लाल की जय। अपने हृदय कमल विशेष पवित्रता धारण करवाना हेतुथी 1 मिनिट धून बोलશું। राधे 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 बरसाने वाली राधे। राधे 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 बरसाने वाली राधे। हमारो धन राधा श्री राधा श्री राधा। हमारो धन राधा श्री राधा श्री राधा श्री राधा। परम धन राधा 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 राधा।
बरसाने वाली राधे 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 बरसाने वाली राधे 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 गोवर्धन में राधे राधे गोविंद कुंड में राधे राधे जतिपुरा में राधे राधे रमणवती में राधे राधे भाग्य बिहारी राधे राधे मदन मोहन की राधे राधे गोपेश्वर में राधे राधे हमारो धन राधा श्री राधा श्री राधा राधे 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 बरसाने वाली राधे 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 बरसाने वाली भागवतकारो कहे छे न यद वचः पदम हरेर्यशो जगत पवित्रम प्रगणित करहि चित्त तत् द्वापसम तीर्थम पुसन्ति मानसा न यत्पत्र हंसा निर्मंतु शिक्षयाः अर्थात જે વાણીથી પ્રભુ પરમાત્મા શ્રી હરિ એમની કથા કહેવામાં નથી આવતી, એમની કીર્તિ, એમના યશ, એમના પ્રસંગો કહેવામાં નથી આવતા, તે વાણી ગમે તેવી ચતુરાઈ ભરેલી હોય કે ગમે તેવી ચીટિંગ કરવા વાળી હોય કે ગમે તેવી અલંકૃત વાણી હોય તો પણ એ વાણી એ અપવિત્ર વાણી કહેવાય છે. અને અપવિત્ર વાણી જે કોઈ પણ વક્તા કે કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરે તો તેની અસર પૃથ્વી ઉપર સંતો, વિદ્વાનો, ભક્તો, વૈષ્ણવો ઉપર કોઈ અસર થતી નથી. અને સંતો અપવિત્ર વાણીને પસંદ કરતા જ નથી. કદાચ આ કળિયુગ છે તો કળિયુગના માણસો આવી અપવિત્ર વાણી એનાથી પણ અમુક સમય પૂરતા પ્રભાવિત થઈ જાય એવું બને, પણ એ પ્રભાવ એ પણ અમુક સમય પૂરતો જ હોય. અને એમાં પણ ભાગવતજીના વક્તા શ્રી એમણે તો ક્યારેય અપવિત્ર વાણીનો ઉપયોગ કરવાનો જ નથી. કારણ કે ભાગવતશ્રીની કથા એ ભગવાનની જ વાત ન કહેવાય, ભગવાનની જ કથા ન કહીએ, ભગવાનની જ પ્રસંગો કે ઘટનાઓ એની આપણે કથામાં વાત ન કરીએ. અને ભાગવતજીની કથા શરૂ થયા પછી આપણી પોતાની વિદ્વતા પ્રદર્શિત કરવા, આપણને વિશ્વ લેવલનું જ્ઞાન છે એવું બતાવવા
અને પ્રભાવ પાડવા માટે આપણે વિશ્વ લેવલની કોઈ વાતો કરવાની નથી હોતી કે પ્રવર્તમાન સમય એમાં શું અત્યારે ચાલી રહ્યું છે, કોણ સાચું કર્મ કરે છે કે કોણ ખોટું કર્મ કરે છે, એવી અપવિત્ર વાતો કરવાની નથી. તથા આ કથા દરમિયાન ભક્તશ્રીઓએ માત્ર ને માત્ર ભગવાનની જ કથા, ભાગવતજીની જ કથા કહેવાની હોય છે. એના સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ કે બીજા કોઈ મનુષ્ય કે બીજા કોઈ પણ એક્સપર્ટ એમને આ ચાન્સ આપવા માટેનું એવું કોઈ પ્લેટફોર્મ નથી કે તમે પધારો અહીંયા આવીને અને બે શબ્દ તમે રજૂ કરો, તમે પણ મહાન વક્તા છો. પણ જેમને વ્યાસપીઠ ઉપર આરૂઢ કરવા માટે અધિકાર આપ્યો હોય એમણે પોતાના આ અધિકારનો ઉપયોગ ભાગવતજીની કથા સંભળાવવા માટે જ કરવાનો છે. એના સિવાય બીજા કોઈ રીતે ઉપયોગ કરવાનો નથી. પછી ભલે એ ભક્તશ્રીના પોતાના જ કોઈ ગુરુવર્ય હોય, પોતાના જ કોઈ મહાનુભાવ હોય, પોતાના જ કોઈ રિસ્પેક્ટેબલ પર્સન હોય, પોતાના જ કોઈ કુટુંબના મહાન એવા વ્યક્તિઓ હોય અને કથામાં પધાર્યા હોય તો ઇટ ઇઝ ઓકે, they can sit, but they are not to be provided any platform to express their intelligence or their knowledge. એટલે એમ કહેવામાં આવ્યું છે કે આવી રીતે આ કથાનો અને આવી રીતનો બીજો કોઈ ઉપયોગ કરવાનો નથી. કે આ કથા આ યજમાનને તો કોઈને એવી કઈ ખબર ન હોય અને યજમાન એ આ કથા અને આયોજન કરી દીધું, સગવડતાઓ આપી, પછી અહીંયા ગમે તેને અંદરો અંદરનાને બોલાવવા, વ્યક્તિઓને માન આપવું અને બધાનું સન્માન કરાવવું, એવું આ ભાગવતજી સિવાય કોઈનું સન્માન ક્યારેય કરવાનું હોતું નથી. કે આ ભાગવતજીની કથા એ માત્ર ભગવાન સિવાય બીજી કોઈ ઉપયોગ માટે નથી કે પોતાની કે અન્ય કોઈની જાહેરાત કરવા માટેનું પણ આ કોઈ એવું સાધન નથી. જો આવી રીતે અપવિત્રતા કથામાં ઇન્ટ્રોડ્યુસ થશે તો પછી કથા એ કથા નહીં રહે અને કથા શ્રોતા ગમે તેટલા અદપરથી વારી અને ટાઈટ થઈને બેઠા હોય પણ એ કથા શ્રોતાના હૃદયમાં રહેવાની નથી. એટલે પંડિતોએ અને ભાગવતકારોએ કહ્યું છે કે ભાગવતજીની કથા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ અને ભગવાન તેના ભક્તો સિવાય બીજી કોઈ વાત આ દુનિયાની કરવાની નથી. અને જો કરવામાં આવે તો એ અપવિત્રતા ગણાશે, અપવિત્ર વાણી કહેવાશે. અને માત્ર પવિત્ર વાણી હશે તો એમાં કોઈ ભાષાની જરૂર નથી, એમાં કોઈ અલંકારોની જરૂર નથી. ખાલી તેની ભાષામાં તો કોઈ પણ ભાષામાં બસ કથા ચાલુ કરી દો. You should not require to become the expert of Sanskrit language, or you are not required to become the expert of English language. જે કોઈ ભાષા તમને આવડતી હોય એ ભાષા ભગવાનને એ પોતાનો પ્રેમ જોઈ છે. બસ ભક્તાશ્રીએ પણ પ્રેમ ભરી વાણી એ જ સ્વીકારવાની છે અને કહેવાની છે. અને પોતે કથા વિરામ આપી દે તો પછી અને ટૂંકો વિરામ આપ્યો તો ત્યારે
વક્તાશ્રી છે એ એમ કે તમે કોઈને કાંઈ રજૂ કરવી હોય તો નીચે કીર્તન કે એવું કાંઈ તો ભગવાનને રાજી કરવા અથવા ભક્તોને અપવિત્રતા પોતાના મનમાં કે હૃદયમાં પ્રવેશે નહીં વિરામ દરમિયાન એટલા પૂરતું બરાબર છે કે ટૂંકો વિરામ લેશું 5 મિનિટ કે 10 મિનિટ અને એ દરમિયાન ભક્તોને પણ પોતાના મન બગડે નહીં તો નવરા હશે તો એના મન બગડવા માંડશે એટલા પૂરતું બરાબર કે આપણે ઇલેક્ટ્રોનિક્સના માધ્યમથી પણ કીર્તન રજૂ કરી શકીએ કોઈ ભક્તને પણ કીર્તન રજૂ કરવા હોય તો આ માઇક્રોફોન આપી અને એ ક્યાંથી કીર્તન રજૂ કરી શકે આટલા પૂરતું ઇટ ઇઝ પરમિટેડ પણ પછી એકદમ માજા મૂકી દેવી બાઉન્ડ્રી બહાર આપણે જતું રહેવું એવું ભાગવતજી એ સહન નથી કરતા અને પછી વક્તાશ્રી કથા વિરામ 7 દિવસની થાય અને યજમાન એમ કે અદા તમે કથા તો દિવ્ય કરી એ વખતે તો મજા આવતી હતી પણ અમને કઈ લાભ કે અમારો કોઈ સંકલ્પ એ કઈ પૂરો થયો હોય એવું લાગતું નથી પણ ક્યાંથી થાય આ તો મેડિકલ જેવું છે ડાક્ટર શું ટ્રીટમેન્ટ કરે એ કઈ ખબર હોય ઇન્જેક્શન હોય શેના હોય એ ખબર હોય આપણે ક્યાં ચકાસણી કરીએ છીએ એટલે વક્તાશ્રી પર વિશ્વાસ મૂકી દીધો કે આપ સુંદર મજાની કથા કહેજો અને આપ કયો એટલો અમે ખર્ચો કરીશું અને આપ કયો એવી સુવિધાઓ આપને પ્રોવાઈડ કરીશું બસ એટલે પછી એનો ઈ ડઝન્ટ મીન કે વક્તાશ્રી છે એ ગવર્નર બની ગયા અને એમણે પોતાની રીતે આ કથાના માધ્યમનો અથવા તો આવો બધો ઉપયોગ કરવાનો એટલે આવું ઉત્તમ પ્રકારનો શ્લોક આપણે જાણ્યો અને આપણે આજે પ્રભુની કૃપાથી ઘરમાં રહીને આ સુંદર મજાની દિવ્ય કથા સ્પેશિયલ આયોજનથી શરૂ કરીએ છીએ અને આજે બીજો દિવસ પ્રથમ પાળીની કથા શરૂ કરીએ છીએ બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય પરમાત્મા શ્રી હરિ એના ધામમાં સુખદેવ પરમહંસ પોતે ભક્તિ કરતા હતા સેવાના કાર્યો કરતા હતા અને પ્રભુના સંપર્કમાં જ હતા અને તેવામાં પરમાત્મા શ્રી હરિએ સુખદેવ પ્રભુને આદેશ કર્યો કે તમે પૃથ્વીલોકમાં મૃત્યુલોકમાં જાઓ અને ત્યાં મારો એક ભક્ત પરીક્ષિત ના નામથી છે તેમને 7 દિવસમાં મૃત્યુ થવાનું છે એવો શ્રાપ મળ્યો છે તો તમે એમને ભાગવતજીની કથા શ્રવણ કરાવો આમ પ્રભુએ આ શ્રાપ મળ્યો ને તુરત ત્યાંથી વ્યવસ્થા કરી છે આદેશ કરી દીધો તેમ આપણને જે કઈ જરૂર આપણે કઈ કે ન કઈ આપણે ખબર હોય કે ન હોય પરીક્ષિત જે કઈ કેટલી વખત રિમાઇન્ડર નહોતા કર્યા પણ પ્રભુએ એના ભક્ત હતા એટલે આવી વ્યવસ્થા કરી અને સુખદેવજી એ તો પરમહંસ અને એટલા માટે એમને પ્રભુના આદેશથી પૃથ્વી ઉપર એને જન્મ લીધો પણ અત્યારે આપણે બધા મોટે ભાગે કળિયુગમાં સ્વાર્થી બની ગયા છીએ અને સત્તા પ્રાપ્ત કરવા સંપત્તિ
કાર્યો કરવા તૈયાર થઈ જઈએ છીએ અને એટલો બધો સ્વાર્થ દરેકમાં હોય છે અને સ્વાર્થ એ પૃથ્વી ઉપર અત્યારે કળિયુગ છે અને કળિયુગના કારણથી બંનેના સ્વાર્થ ટકરાતા હોય છે. ઔપચારિક ભાવ બરોબર, પધારો, આપના પધારામણીથી અમે રાજી થયા, આ બધા ઔપચારિક ભાવ છે. અંદરથી બંનેની અંદર સ્વાર્થ હોય છે. એટલે પ્રભુ કહે છે કે આવી રીતનું બધું વર્તન એ કરવું નહીં, શુદ્ધ મન રાખવું, જે કઈ કેવું એ સત્ય જ કહેવું. જો અનુભવ થયો તો મને તમારી વાત બરાબર નથી લાગતી, જટિલ વાક્ય, પણ એ તદ્દન ખોટી વાત હોય, તદ્દન ખોટી હોય તો પણ આપણે એને આજે આપની વાત તો બહુ સરસ, એવી રીતે ખોટી પ્રશંસા નથી કરવાની. અને એમ કહેવામાં આવ્યું છે કે પ્રશંસા કરવી એ તો એના અભિમાન ને પોષણ કરવા જેવું છે. અને અભિમાનનું પોષણ થશે તો પછી એમનું પોતાનું પતન થવાનું કે તમે જેને વખાણ કરો છો. એટલે તમે જે કાર્ય કર્યું વખાણ કરવાનું એના પતનનું જ કહેવાય. એટલે અને ઘણા સંતો પણ ચોખ્ખું કહી દે છે, ઘણા વિદ્વાનો પણ સ્પષ્ટ કહી દે છે કે આ તમે મારી પ્રશંસા મારી હાજરીમાં કરો છો એ બરાબર નથી. અને વક્તાશ્રીઓ અથવા બીજા કોઈ પણ વ્યક્તિઓ એ જ્યારે એમને પ્લેટફોર્મ મળે ત્યારે એવી અપેક્ષા રાખતા હોય છે કે બહુ તાળી પાડો, વારે વારે પાડો. તો આવી જે અપેક્ષા છે એવી છાપ બેસાડવા માટે, એવી છાપ પરાણે ઇમ્પોઝ કરવા માટે છે કે કેવી સુંદર મજાની વાત કરું છું જોઉં, અને રેકોર્ડિંગ થાય તોય પણ આટલી મિનિટ તાળી. અરે આ તો કળિયુગ છે અને ઘણી વખત કોઈને ખબર ન પડે અને ઊભા થઈને આપ હવે બેસી જાઓ, આપનું વક્તવ્ય ટૂંકાવી દો એવું ઊભા થઈને કેવું એનું અપમાન થાય. એને બદલે શ્રોતાઓ પોતે વારે વારે તાળીઓના ગડગડાટ કરી મૂકે છે. શું કામે કે ઇટ મીન્સ કે અમારે આપનું વક્તવ્ય નથી સાંભળવું. પણ અને શાંતિથી સાંભળતા હોય, શાંતિથી કહેતા હોય તો કેટલી સુંદર મજાની વાત. આ ભાગવતીની કથા, ભાગવતીની સત્તા પારાયણ એ આપણે શરૂ કરીએ તો આપણે ખૂટે નહીં એટલું મટીરિયલ. ભાગવતીમાં 18,000 શ્લોક. હવે 18,000ના 7 ભાગ કરીએ તો ઓછામાં ઓછા 2500 શ્લોક તો રોજ કહેવાના. તો 2500 ના 2 ભાગ કરીએ તો 1200 શ્લોક સવારે અને બપોરે કહેવાના. તો 1200 શ્લોક કહી શકાય. તો આટલું મારે આજે આપણે શરૂ કરીએ તો 1200 શ્લોક કહેવાના છે. તો 1200 શ્લોક એ કઈ ઓછું મટીરિયલ કહેવાય? તો મારે તમને જોક્સ કહેવા, મારે તમને બીજા વાતો કરવી, કે મારે તમને ચિત્રના કે પિક્ચરના રાગ ઉપરના પણ તમને આનંદ આવતો હોય તો મારે તમને એવું કેવું? અમારે સ્પષ્ટ રીતે કહી દેવું કે આપ અમને બીજી વખત બોલાવો કે ન બોલાવો. અમારે તો ભક્તિ કરવી, જે કથા કરવા બોલાવે ત્યાં અમે જશું. આપ ન બોલાવશો તો અમારે કઈ ખેદ નથી, અમારે કઈ અફસોસ નથી, પણ અમે આપની અપેક્ષા મુજબ કથા કહેશો નહીં. આપને રાસ લેવો છે તો આપ પછી કથાનો વિરામ થાય પછી લઈ શકાય. રાતના 12 વાગ્યા સુધી પ્રદક્ષિણા કરવી હોય તો પણ રાતના સમયે પ્રદક્ષિણા કરવાની, કથા વિરામ થાય ત્યારે. આમ
કહે છે કે એકવાર નારદજી કૈલાસ પર્વત ઉપર પધાર્યા અને નારદજીએ પણ તપ ગોતીને આવ્યા છો કે શિવજી સમાધિમાં હોય અથવા વ્યસ્ત હોય ને ત્યારે જાવું. અને ત્યારે જોયું કે પ્રભુ વ્યસ્ત છે, હું પછી આવીશ. તો મહાદેવજીના પત્નીએ કહ્યું કે પણ હું તમારું કામ કરાવી આપીશ, એવું કઈ ન હોય, તમારે જે હોય તે મને કહો. મારે અને મહાદેવજી વચ્ચે કોઈ ખાનગી કે એવો કે પ્રાઇવસી છે જ નહીં. તો આ નારદજીએ કહ્યું કે પણ તોય હું એમ કરો ને, હું પછી આવું છું, મારે એમને ખાનગી વાત જ કરવી છે. તમને કદાચ નો પણ ખબર હોય. આમ કરીને એટલું બધું ઉત્પ્રેક્ષણ કર્યું, ઇન્સ્ટિગેશન કર્યું અને પછી એ નારદજીને થયું કે હવે બરોબર જામશે, એટલે હવે હું અસરકારક વાત કરું. ત્યારે એમણે કહ્યું કે આપને જો બધી વાતની ખબર હોય તો એવી ખબર છે કે મહાદેવજી પોતાના ગળામાં ખોપરીઓની માળા પહેરે છે, એ શા માટે અને કોની છે? ત્યારે એમને કીધું પાર્વતીજીએ કે એ તો મને ખબર નથી. ત્યારે મહાદેવજી કે આપને જે ઘણી ખબર નથી, અને પ્રભુ જેને બહુ પ્રેમ કરતો હોય ને એને જ આવી વાતો કહેતા હોય છે. એટલે પછી તો મહાદેવજી સમાધિમાંથી જાગ્યા અને દેવીએ કહ્યું છે કે આપ આ કોના મુંડોની માળા પહેરો છો અને શા માટે? એ આપણે મને ક્યારેય કીધું નથી. ત્યારે મહાદેવજીએ કહ્યું કે એ કઈ મહાન કોઈ એવી મોટી વાત નથી, આ તો સામાન્ય વાત છે. તો સામાન્ય વાત આપણે કહેવાની જરૂર નહીં પણ હોય. ત્યારે સતીએ કહ્યું કે એ મારે તો જાણવું જ છે. ત્યારે મહાદેવજી સમજી ગયા કે સતીને કોકે ગેરમાર્ગે દોર્યા છે અને મારા વિરુદ્ધ સતીને કોકે ઇન્સ્ટિગેશન કર્યું છે, ઉત્પ્રેક્ષણ કર્યું છે. એટલે પછી મહાદેવજીએ કીધું કે એ આપના જ બધા મૂંઢોની માળા છે અને મારે નહોતું કહેવું, પણ હું આપને બહુ પ્રેમ કરું છું એટલે આપના આટલા બધા જન્મ થઈ ગયા અને પછી મેં એ ખોપરી લઈ અને મારા ધારણ કરું છું અને મારી પાસે રાખું છું. ત્યારે સતીએ કહ્યું કે આપના આટલા બધા, મારા આટલા બધા જન્મ થઈ જાય અને તમારે ક્યારેય નહીં, બીજો જન્મ જ નહીં. ત્યારે મહાદેવજીએ કહ્યું છે કે મેં અમરત્વ પ્રાપ્ત કર્યું છે અને અમર કથા સાંભળી છે એટલે અમરત્વ પ્રાપ્ત થાય છે. ત્યારે સતીએ કહ્યું છે કે તમે ખાસ આયોજન કરો મારા માટે સ્પેશિયલ, અને મારે આપની કથા સાંભળવી છે, અમર કથા. ત્યારે મહાદેવજીએ તો સતીને એક ગુફામાં લઈ ગયા અને ત્યાં 3 તાળી પાડી કે ગુફામાં કોઈ જીવ રહે નહીં. બધા જીવો ગયા ગયા, કારણ કે બીજા કોઈને કથા સંભળાવવાની હોતી નથી. જેમ આપણે અહીંયા ખાનગી કથા છે, પ્રાઇવેટ કથા છે, સ્પેશિયલ કથા છે, એ આપણે જેમણે આયોજન કર્યું હોય એમને સંભળાવવાનું, કારણ કે બીજા કોઈ માણસોને બાજુમાં રહેતા હોય તો નોટ પરમિટેડ, કારણ કે સરકાર નિયમન છે. એમને આ રસ્તા ઉપર બેસીને ઘણા ભક્તો સાંભળે છે, તો રસ્તા ઉપર બેસીને સાંભળવું હોય તો એ એમનો પ્રશ્ન છે.
એમનો પ્રેમ છે કથા તરફેનો. આમ શરૂ કરતા પહેલા મહાદેવજીએ કહ્યું કે તમે મને હોકાર ભરજો, એટલે મને ખબર પડે કે તમે કથા સાંભળો છો. એટલે પછી દેવી એ તો હું સ્વામી એમ હોકાર કરતા હતા અને કથા ચાલુ થઈ ગઈ. મહાદેવજી શ્રવણ કરાવવા લાગ્યા. એ દરમિયાન ત્યાં એક પોપટનું ઈંડું હતું. હવે એ કઈ જીવ તો હતું નહીં, એટલે એ ભાગી ન શકે કે આદેશનું પાલન ન કરી શકે. એ ત્યાં ને ત્યાં પડ્યું હતું. દરમિયાનમાં કથાની અસર થઈ અને એ ઈંડું એ તૂટ્યું, એમાંથી પોપટનું બચ્ચું બહાર નીકળ્યું. અને ત્યારે એમણે જોઈ લીધું કે અહીંયા આ હોકાર ભરે છે અને અહીંથી સુંદર મજાની વાણી સાંભળવા મળે છે. પછી એ સતી એ દેવી એ તો નિંદ્રમાં કથા દરમિયાન નિંદ્રાધીન થઈ ગયા. એમને નિંદ્રા આવી અને પોપટનું બચ્ચું એ હોકાર દેવા લાગ્યું. અને મહાદેવજીએ કથા પૂર્ણ કરી ત્યારે સતી તો નિંદરમાં હતા. મહાદેવજીએ જગાડ્યા અને કહ્યું કે દેવી તમે પડી ગયા તો કથા કોને સાંભળી? ત્યારે ચારે તરફ તપાસ કરી તો પાછળથી એક પોપટનું બચ્ચું હતું. એમણે આ કથા સાંભળી અને એટલે પછી મહાદેવજી એમના ઉપર પ્રહાર કરવા દોડ્યા અને એ તો ઉડીને દૂર દૂર સુધી ગયું. મહાદેવજી તો કેટલી પાછળ અને વ્યાસ ભગવાનના પત્ની અરણી દેવી હતા. એ પ્રેગ્નન્ટ અવસ્થામાં અને બગાસું ખાધું મોઢું ખોલીને ત્યાં સૂક્ષ્મ સ્વરૂપે આ પોપટ એ અંદર જતું રહ્યું અને એમનું બચ્ચું અંદર જતું રહ્યું. અને એના કારણથી હવે એમના ગર્ભમાં એમણે સ્થાન મેળવી લીધું. મહાદેવજીએ કહ્યું કે મારી અમર કથાની ચોરી કરી છે અને ઈ ચોર આપના પત્ની અરણી દેવી એમના અંદર ગર્ભમાં ઘૂસી ગયું છે. મને એ ગમે તેમ કરીને સોંપી આપો, મારે તેમનું મૃત્યુ કરવું છે. અને એમણે મારી અમર કથા મારી ઈચ્છા વગર સાંભળી છે. અને ત્યારે વ્યાસ ભગવાને કહ્યું કે પ્રભુ આપની કથા એ અમર કથા હતી, તો હવે જેને સાંભળી હોય એ અમર તો બની જ જાય, તો આપ એમને કેવી રીતે મારી શકશો? એમનું મૃત્યુ કેવી રીતે કરી શકશો? અને ત્યારે મહાદેવજીને થયું કે આપની વાત પણ બરાબર છે. હવે એને અમરત્વ તો પ્રાપ્ત કર્યું, પણ મહાદેવજીએ એમને શ્રાપ આપ્યો કે તમે મારી રજા વગર અમર કથા મારી પાસેથી સાંભળી છે. અને એ અમર કથા એટલે આ ભાગવતજીની કથા. અને ભાગવતજીની કથા તમે જન્મ થશે એટલે તુરત પછી ભૂલી જશે, સ્મૃતિમાં નહીં રહે એવો શ્રાપ આપ્યો. કારણ કે ચોરીથી કથા સાંભળી, પરમિશન વગર કથા સાંભળી, કપટ કરીને કથા સાંભળી. એટલે કપટ કરીને કઈ દુનિયાના માણસો પાસેથી લેવાની મનાઈ છે, તો કઈ ભગવાન
થોડી લેવાય. અને એટલે જ આવો બોધ આપ્યો છે કે ઘણી વખત વક્તાશ્રીઓ છે એને કોઈ એમ કે તમે હાલો કથા કરો, અમે આપને પ્રોવાઈડ કરીશું, જે કઈ રિક્વાયરમેન્ટ હશે આપની જરૂરિયાત એ પૂરી કરશે, આપ કથા ચાલુ કરી દો, અમારે શ્રવણ કરવી છે કથા. તો એ કથા સાંભળે 7 દિવસ પૂરા થાય પછી તેમને એવા વિચાર આવે દુનિયાના કળિયુગના કે આપણે તો કથા સાંભળી લીધી, હવે તો આપણે આ બીજી વાર ક્યારેય સાંભળવાની જરૂર નથી અને આપણે ક્યારેય બીજી વાર હવે સાંભળવી જ નથી. તો પછી તે કંજુસાઈ અથવા એ લોભ અથવા એ કપટ કરે અને અદાને કે શાસ્ત્રીને કે વક્તાશ્રીને એમને ઓછામાં ઓછું એવું આ મૂલ્ય આપી અને પછી વિદાય કરે. તો એને તો પ્રભુ પરમાત્મા એની ભક્તિના કારણથી ઘણું આપવાના છે, પણ યજમાને જે કથા આ વક્તાશ્રી પાસેથી મેળવી એ કથા પણ એ ભલે એમ માનતા હોય કે આપણે ઓછું મૂલ્ય આપીને રવાના કરી દીધા અથવા આપણે લાભ લઈ લીધો કથાનો અને આ વક્તાશ્રી બહુ સુંદર કથા કહે છે એટલે આપણે તો એનો લાભ લેવાઈ ગયો બસ. તો આવી માન્યતા છે એના એ યજમાન ઉપર કોઈ અસર કથાની થતી નથી, કારણ કે કપટ, લોભ, ચીટિંગ આ એની વ્યાખ્યામાં આ બધું આવે છે. તો આ ભાગવતજીની કથા એમાં પોપટના બચ્ચાને પણ આવો શ્રાપ મળ્યો અને વક્તાશ્રીઓ તો એ ક્યારેય કોઈને શ્રાપ નથી આપતા કે એવું કાંઈ નથી કરતા, એ કે અમને પ્રભુ આપશે એમ કરીને તો જતા રહે છે. અને ઘણી કથાઓ આપે પણ આમ વિજ્ઞાનના માધ્યમથી પણ સાંભળી હશે, એમાં ઘણા વક્તાશ્રીઓને આવા અનુભવ થયા છે અને ઘણા વક્તાશ્રીઓએ પોતે બયાન પણ કર્યું છે કે અમારે આ જગ્યાએ આવું જ હતું. પણ જે કઈ અનુભવ થાય એ પર્સનલ વ્યક્તિગત છે અને જેવી પ્રભુની ઈચ્છા એમ માનીને આપણે તો ગતિ ચાલુ જ રાખવાની, કથા કહેવાનું બંધ ન કરાય કે હવે કોઈ મૂલ્ય નથી આપતા તો કથા કહેવાનું બંધ કર્યું છે. તો એ મૂલ્ય ન આપે તો નો ઓબ્જેક્શન. Why we should expect from him? God will provide or God will protect in every way. અને દરેક પ્રકારની ઈચ્છા કામના એ ભગવાન પૂરી કરવાના, વૈભવ ભગવાન આપશે. કોઈ માણસ એ તો એની કેપેસિટી મુજબ આપે તો એના ઉપર રાજી થવું અને એમ કહેવું કે આપને ફરી વખત પણ જો અગવડતા હોય, આર્થિક તકલીફ હોય તો આપણે અમે કથા તો શ્રવણ કરાવીશું અને અમે કાંઈ દક્ષિણા નહીં લઈએ, અમને ભગવાન ઘણું આપે છે આમ કહેવાનું હોય છે. અને પછી તો આ મહાદેવજીએ આવો શ્રાપ દીધો અને સુખદેવ પ્રભુ એ માતાના ગર્ભમાં રહ્યા છે અને 12 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા, જન્મ ધારણ નથી કર્યો અને પછી સુખદેવ પ્રભુના સ્વરૂપે જન્મ ધારણ કર્યો છે. અને વ્યાસ પ્રભુએ સુંદર મજાની રચના તો કરી દેવર્ષિ નારદજીના અનુગ્રહથી. હવે એ કથા આપી કોને? ત્યારે પોતાના પુત્ર
સુખદેવને બોલાવવા કેવી રીતે? એ તો જન્મતાની સાથે જતા રહ્યા છે. ત્યારે વ્યાસ પ્રભુએ એમના શિષ્યોને કહ્યું છે કે તમે જંગલમાં વનમાં ગાયો ચરાવવા જાશો ત્યારે તમે અડધા અડધા શ્લોક ગાજો મોટા અવાજે, અને અડધા શ્લોકથી જેને દિવ્ય જ્ઞાન હશે, ઊંડે ઊંડે જેનામાં જ્ઞાન હશે, એ આપની પાસે આવશે, એને અહીંયા લઈ આવજો. અને અડધા શ્લોક એ જંગલમાં ગાવા લાગ્યા અને કહ્યું, અહોપતિયમ સ્તનકાલ કૂપમ જીત્યામ સોયા પ્રાય દત્ય સાધવી. આ અર્થો શ્લોક અને બીજો પણ સુંદર મજાનો અર્થો શ્લોક એ ભગવાનના શણગાર બાબતનો. નરહાપીડમ નટવરવપુઃ કર્ણયોઃ કર્ણિકારમ ભદ્રવાસો કનકકપીશમ વૈજયંતીમ ચ માલમ. આ આપણે ભલે બીજો શ્લોક આખો કહ્યો, કારણ કે પ્રભુના શણગારનો છે, પણ અડધા અડધા શ્લોક સાંભળ્યા. અને સુખદેવ પ્રભુ વનમાં હતા, તેમણે કહ્યું કે તમે અડધા શ્લોક શા માટે કહો છો? આખા કહો ને. સુંદર મજાના શ્લોક છે. ત્યારે શિષ્યોએ કહ્યું છે કે અમને અડધા જ કહેવા માટે આદેશ કર્યો છે. સુખદેવજીએ કહ્યું, લેટેસ્ટ અને મને ઇન્ટરેસ્ટ છે. કારણ એવું છે કે બેસ્ટ છે. સુખદેવ પ્રભુ તો શિષ્યોની સાથે ગયા વ્યાસ ભગવાન પાસે અને વિનંતી કરી, પ્રાર્થના કરી કે હું આપને આટલી બધી દિવ્ય કથા અને શ્લોકોની રચના આપે કરી તે મને ખબર નહોતી અને હું આપને ઓળખી નથી શક્યો. આપ મને કથા સંભળાવો. મારામાં આ આખા બધા શ્લોકો ઇન્વેસ્ટ કરો. હું આપને ઉમેરો કરી અને વળતર ચૂકવીશ, અને એ પણ વિથ ઇન્ટરેસ્ટ એન્ડ ઇન્ટરેસ્ટ. અને આપણે પછી આનંદ થશે, આપનું નામ પણ આગળ જશે. આવું હું કરીશ. અને સુખદેવ પ્રભુ એમની હોમવર્ક કેવી એ બાબતમાં ભાગવતકારોએ કહ્યું છે કે 8 વર્ષના, એટલે 2 + 8 10, 8 × 8 એટલે 64, 8 2
એટલે 82 અને 8 ગુણ્યા 2 એટલે 16. આમ ચોક્કસ ઉંમર સુખદેવ પ્રભુની ભાગવતકારોએ બતાવી નથી. એનું કારણ એવું છે કે એનામાં હજુ તો વિકારે જાગ્યો નથી અને જ્ઞાન એટલું બધું કે 82 વર્ષના હોય એ પણ એના કરતા વધીને એવું જ્ઞાન હતું. એટલે એમની ચોક્કસ ઉંમર નથી જાણવા મળી. અને સુખદેવજીના ગાલ ગોરા ગોરા છે, વાળ વિખરાયેલા છે, ઘૂંટણ સુધીના લાંબા બંને હાથ છે. આ ઉપરાંત લાંબા હાથ બીજા કોઈના નથી. બધા શ્રોતાઓ, બધા ભક્તો, બધા વૈષ્ણવો ખાતરી કરજો તમારા હાથ ઉભા હશો ત્યારે ગોઠણની ઘૂંટી સુધી નહીં પહોંચે, પગની ઘૂંટી સુધી. એટલા લાંબા હાથ કોઈના હોતા નથી. પણ આ તો કર્યું. અને આમાંય એમ કહેવામાં આવ્યું છે કે કાનૂન કે હાથ લંબે હોતે હૈ, એટલે કાનૂનથી કોઈ બચી શકે નહીં. ઘણા એવો અભિગમ રાખે છે કે ભાગવતજીની કથામાં વારે વારે મોટા મોટા અવાજે વાચિત્રોથી રજૂ કરવા કીર્તન અને શ્લોક પણ ગાવા. તો આ જે પદ્ધતિ છે એ પદ્ધતિ એ બરાબર. ઘણા કહે છે કે આવી પદ્ધતિ ભાગવતજીની કથા માટે નોટ પ્રોપર. આ તો ભક્તિની કથા, આ તો મોક્ષની કથા છે, જ્ઞાનની કથા છે, પોતાના દોષ જોવાની કથા છે. આ તો મનને કંટ્રોલ કરવાની કથા છે. મન મહા મહેનતે કથામાં ચોટ્યું હોય અને પછી આવી રીતે બીજી ભાષામાં, સંસ્કૃતમાં અથવા એવી કોઈ રીતે રજૂ કરવાથી અને ગાવાથી અને વાજિત્રો સંભળાવવાથી, કીર્તનો કોઈ એક્સપર્ટ મારફત રજૂ કરાવવાથી શ્રોતાનું ધ્યાન પછી ચલિત થઈ જાય છે. અને શ્રોતાઓ ઘણા ઓડિયન્સમાં when you will experience કે પોતપોતાના મોબાઈલ કાઢીને મનસે વાતો કરવા અને વ્યવસ્થા કરશે પોતાની ઓફિસની, ઘરની અને માણસોની. પછી જ્યારે 10-15 મિનિટ પછી કથા શરૂ થાય ત્યારે વળી એમનું ધ્યાન પાછું કેન્દ્રિત કરવામાં કેટલી બધી મુશ્કેલી પડે. આ કાંઈ મન એ તો એવું નથી, એ તો કેટલી વાર પછી ચોટે છે, કથામાં સ્થિર થાય છે અને પછી એને પકડી રાખવું પડે, જકડી રાખવું પડે, એને જવા ન દેવાય. એમ આથી એમ કહેવામાં આવ્યું છે કે આ તો ભગવાનની વાંગમય મૂર્તિ છે. પ્રભુ પરમાત્મા શ્રી હરિ એમણે પોતે જ પોતાની વાણીથી સૌથી પહેલી કથા ભાગવતજીની બ્રહ્માજીને કહી છે. હવે ત્યારે એમને કઈ કોઈ ભાષા ને મહત્વ નથી આપ્યું. એવું કોઈ જગ્યાએ નથી લખ્યું કે સંસ્કૃતમાં જ કીધું છે. એવું કોઈ જગ્યાએ નથી કીધું કે ઇંગ્લિશમાં જ કીધું છે. આ તો પ્રભુ પોતે એમની આ વાણી સ્વરૂપની વાંગમય મૂર્તિ છે, એ કોઈ ગ્રંથ નથી. અને માટે મન શુદ્ધ કરીને, સ્થિર કરીને, એક રીતે એક આસન ઉપર બેસીને કથા
સાંભળવાની આ ભાગવતજીની કથા છે. માટે એમાં વારે વારે કોઈ જાહેરાત પણ પ્રદર્શિત નથી કરવાની કે કોઈ આવી રચનાઓ. અને એ તો અત્યારે બહુ સરળ છે. ઘરે જઈને પણ તમે એક લીટી સંભળાવશો કથામાં તો હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણો. આમ એક લીટી પણ તમે સંભળાવશો પછી ઇટ ઇઝ ઓકે. શ્રોતાઓ પછી એ નેટમાંથી આખું ઘરે જઈને સાંભળી શકે. પણ આ ભાગવતજીની કથા કહેવાનો સમય એને શા માટે એનો દુર્વ્યય કરવો, ટાઈમ શા માટે આવી રીતે બગાડવો? એટલે અને અલબત્ત ભાગવતજીની કથામાં એમ કહેવામાં આવ્યું છે કે 5 ગીત એ ગાવાના છે. અને એટલે એ ગાયને ગાવું અને સંભળાવવું. એને ગોપી ગીત, વેણુ ગીત, બ્રહ્મર ગીત, યુગલ ગીત, મહિષી ગીત. કથામાં આવો પ્રસંગ આવે આ ગીતનો ત્યારે ગાવાના છે બસ. પછી વારે વારે 5-5, 10-10 કે હજી તો કથામાં માંડ આમ મજા આવી હોય, રસ થાક્યો હોય, 10-15 મિનિટ થાય અને તમે તરત વિષયાંતર કરીને અથવા આવી રીતે ધ્યાન ચલિત થઈ જાય તો પછી પાછું કથામાં નહીં ચોટે અને કથા એ કથા નહીં ગણાય. ઇટ વિલ નોટ બીકેમ ઇફેક્ટિવ. એટલે અને કહેવામાં એવું આવ્યું છે કે રામકથા એ આખી ગાયને ગાવાની કથા છે. કારણ કે ભક્તિ કરવાની કથા છે રામકથા. અને ભાગવતજીની કથા જે કોઈ શ્રોતાઓ અરે સાંભળતા હોય એમનાથી વક્તાશ્રીએ એવું નથી વિચારવાનું કે હું જોઈ જોઈને કથા કહું છું એટલે શ્રોતામાં મારી ઇમેજ, મારી છાપ, મારું વ્યક્તિત્વ ડાઉન થશે અથવા મારી વેલ્યુ એની આકારની ઘટી જશે એવું નથી વિચારવાનું. એ આકારની શ્રોતાઓ કરે કે ન કરે, યજમાન કરે કે ન કરે, પણ ઇફેક્ટિવ કથા કહેવા માટે વક્તાશ્રીએ પણ કથાના મુદ્દા એની નોંધ કરવાની અને મુદ્દાઓ જોઈ જોઈ અને પછી કથા કહેવાની કે જેથી કરીને કથા એ ભૂલ પડ્યા વગર કહી શકાય અને વક્તાશ્રીને અભિમાન પણ ન આવે. નહીતર અભિમાન આવે કે જો હું મોઢે કથા કહું છું, 18 શ્લોક મને મોઢે છે પણ એમાં કોઈ નવીનતા નથી અને એવી રીતે એ તમારા અભિમાનની કથા તો એનાથી એ કઈ અસર કથાની નહીં થાય. ભક્તિ હશે તો જ પ્રભુની વાણી વક્તાશ્રીની અંદરથી બહાર નીકળશે. અને આપણે બધા તો વૈષ્ણવ છીએ, આપણે બધા તો માનવી છીએ, આપણે બધા તો મનુષ્ય છીએ. આપણને ઉત્તમ પ્રકારની બુદ્ધિ આપી છે અને આપણે આ મોબાઈલ, આ ઇલેક્ટ્રોનિક માધ્યમ એની નથી શોધ કરી. અહીંયા બેઠા બેઠા 1 સેકન્ડમાં દિલ્હી, 1 સેકન્ડમાં બોમ્બે, 1 સેકન્ડમાં લંડન આપણે મોબાઈલના સાધનથી નથી મોકલી શકતા. તો આપણી અંદર મનુષ્યની અંદર આટલી બધી બુદ્ધિ છે. એમાં આપણે કદાચ મહેનત કરી ગોઠવીએ તો એ ગોખણિયું જ્ઞાન બરાબર ન કહેવાય, ભક્તિ ન જગાડે. અને અમારે કહેવા મુજબ તો હવે એવો સમય બહુ આગો નથી હો. એવો સમય આવશે કે એક નવીનતા ઊભી કરવા માટે જેમ
પછી બાળકોને પણ કથાનું જ્ઞાન આપીએ તો નાના બાળક વક્તાશ્રીઓ પણ છે, એ પણ પોતે લાઈવ કથા કરે છે. તો અત્યારે કે આપણને નવીન લાગે છે. અને હવે એવો સમય આવશે કે પોપટને અહીંયા મૂકી દેવામાં આવશે અને માઇક્રોફોન આપી એની બાજુમાં તો પોપટે કથા કીધા કરશે. એવી જ સુંદર પણ આવી બધી કથા એ ભક્તિ નહીં હોય વક્તાશ્રીની તો એ કથાની અસર નહીં થાય. ભક્તિ કરવા માટે નિયમનું પાલન કરવું પડે, જપ તપ કરવા પડે, ભગવાનને રાજી કરવા પડે, નિર્દોષ ભાવ રાખવો પડે, હૃદય મન શુદ્ધ રાખવા પડે, તો જ ભક્તિ ગણાય. અને ભક્તિ નહીં હોય તો ગમે તેવું ડેકોરેશન, ગમે તેવું બધું પાંડા કે ગમે તેવા સાધનો કે ગમે તેટલો ખર્ચો, પણ એ ભક્તિ વગર બધું વ્યર્થ છે. આમ ઉત્તમ પ્રકારનો બોધ આપવામાં આવ્યો છે. સુખદેવ પ્રભુ કહે છે, હે પરીક્ષિત, પાંડવોનો છેલ્લો વારસ ગર્ભમાં હતો. ઉત્તરા માતાના અભિમન્યુની પત્ની. હવે એમને મારવા માટે અશ્વત્થામાએ દુર્યોધનને રાજી કરવા બ્રહ્માસ્ત્ર છોડ્યું અને કષ્ટ ગર્ભમાં થવા લાગ્યું અને દોડીને આવી ભગવાન કૃષ્ણ પાસે કહે કે હે પ્રભુ, મને ગર્ભમાં અગ્નિ થવા લાગી છે અને મારો અંતિમ આ જીવ એ નાશ થશે, એ મને મંજૂર નથી, માટે આપ એમને બચાવી લ્યો. પાંડવોનો આ માત્ર ને માત્ર વારસ છે. આથી કૃષ્ણ એમને કૃપા કરી સુદર્શન ચક્રથી ગર્ભને પ્રોટેક્ટ કર્યો. પછી ભગવાને પોતે વિષ્ણુ પરમાત્માએ અંગુષ્ઠ સ્વરૂપ ધારણ કર્યું અને અંગુષ્ઠ સ્વરૂપ એટલે અંગૂઠો હોય એના ઉપરનો અગ્ર ભાગ આ કેવડો હોય એવું સ્વરૂપ ધારણ કર્યું. ઉત્તરાના ગર્ભમાં, હવે ઉત્તરા સ્ત્રી છે તો મોંમાંથી ન જવાય કે બીજી કોઈ જગ્યાએથી પ્રવેશ ન થાય, એની મર્યાદાને ભંગ થાય. આથી વિષ્ણુ પરમાત્માએ અંગુષ્ઠ સ્વરૂપ ધારણ કર્યું અને નાભીમાંથી ગર્ભમાં પ્રવેશ કર્યો. નાનકડો બાળ સ્વરૂપ અંગુષ્ઠ એટલે કેવું કહેવાય, આવું સ્વરૂપ જ્યારે અંદર પ્રવેશ કર્યો ત્યારે ગર્ભમાં પરીક્ષિતજી હતા. એમણે જોયું કે આ આટલું સૂક્ષ્મ સ્વરૂપ અને સમન કરે છે બ્રહ્માસ્ત્રની શક્તિનું, અને સમન કરી અને પાછા પ્રભુ એ ધામમાં વયા ગયા. અંગુષ્ઠ સ્વરૂપે માત્ર આટલું જ કાર્ય કરવાનું હતું. બોલીએ અંગુષ્ઠ ભગવાન કી. કુંતા માતાએ અને ઉત્તરાએ
કૃષ્ણની સ્તુતિ કરી છે. કુંતાજી કહે છે કે નમઃ પંકજ નાભાય નમઃ પંકજ માલિને નમઃ પંકજ નેત્રાય નમસ્તે પંકજા અદ્રયે. જેની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું તથા જેના ચરણમાં કમળનું ચિહ્ન છે એવા વિષ્ણુ સ્વરૂપ હે કૃષ્ણ, હું તમને વારંવાર નમસ્કાર કરું છું. આવી રીતે 26 શ્લોક બોલીને કુંતાજીએ કૃષ્ણની સ્તુતિ કરી છે. અને હે નારાયણ રૂપ ભગવાન કૃષ્ણ, આપ સર્વના સ્વામી છો. આપ વિશ્વના આત્મા છો. આ મારો મમતા રૂપી દ્રઢ સ્નેહ પાસ એને કાપી નાખો, એને નષ્ટ કરી નાખો. મારી મમતા યદુવંશીઓ અને પાંડવોમાં થઈ ચૂકી છે અને આ મમતાથી ઘણો કષ્ટ મૃત્યુ સમયે એમને અને મને પડશે. માટે મમતા છે એને કાપી અને દૂર કરો, નષ્ટ કરો. મમતા છે એ આપણે દુનિયા પ્રત્યે શ્રદ્ધાના તરફે રાખવાની નથી. દુનિયા વગર કરો, સંતાનો વગર કરો તો આપણે કઈ એની તરફ એટેચમેન્ટ લાગણી નથી રાખવાની, મમતા નથી રાખવાની. મમતા તો માત્ર ને માત્ર પરમાત્મા તરફ રાખવાની છે કે જેથી કરીને મૃત્યુ સમયે કોઈ કષ્ટ ઉત્પન્ન ન થાય. આમ અને દુનિયા તરફ ક્ષમતા રાખવાની. દુનિયા આપણા વખાણ કરે કે ન કરે, આપણે વખાણ કરે તો એમાં કઈ હરખ ન કરવો, ગાળો આપે તો પણ એમાં અફસોસ ન કરવો. એટલે ક્ષમતા રાખવી. દુનિયાના કાંઈ પણ પ્રતિભાવ પડે એની કાઇન્ડ ઓફ રિએક્શન ફ્રોમ ધી વર્લ્ડ તો આપણે ક્ષમતા રાખવી, ઇક્વાલિટીનો ભાવ રાખવો. એટલે આપણને કોઈ તકલીફ નહીં થાય. મમતા પરમાત્મા તરફ રાખવાના બદલે આપણે પરમાત્મા તરફ તો ઇક્વાલિટી ક્ષમતા રાખીએ છીએ કે આપણે કઈ વિશેષ પ્રભુની કૃપા મેળવવા માટે કરતા નથી. તરત જે કઈ થઈ શકે એ બધું કરતા રહીએ તો આપણે અને એના બદલામાં આપણે કાંઈ ને કાંઈ પ્રાપ્ત કરીએ તો એ બધી ભક્તિ નથી કહેવાતી. એ તો આપણને લાલચ અને આવી બધી પ્રવૃત્તિ છે એ એક પ્રકારનો બિઝનેસ, એક પ્રકારનો સ્વાર્થ. અને ઘણી વખત તો આપને એવું લાગશે કે કળિયુગ છે અને ખોટા અને આવા માણસો ઘણા હોય છે અને કળિયુગમાં પણ કોઈને તકલીફ હોય ત્યારે એ શાસ્ત્રીઓ પાસે જાય કે જાણકાર પાસે જાય ત્યારે એમને ગ્રહના મંત્ર કરવા અથવા ગ્રહના નંગ એવી સુવર્ણ મુદ્રાઓ આપવી અને પછી કેવું કે હું આ ગ્રહના મંત્ર કરી આપીશ
આટલું મને તમારે આપવું પડશે. તો આ એક જાતની યંત્રની જેમ પ્રવૃત્તિ થઈ ગઈ. એ કે ભક્તિ નહીં ગણાય, અને ભક્તિ નહીં ગણાય તો એના કારણથી પછી એ માણસ કે જેમનો ઈલાજ કરવો છે એ દુઃખ એનું દૂર નહીં થાય. પણ ભક્તિ કરવાથી અને એમ કહેવું કે હું કાલે પૂજામાં બેસીશ, ભગવાનને પ્રાર્થના કરીશ, આપનું દુઃખ દૂર કરશે, અને પછી એમ જણાવે કે દુઃખ દૂર થયું, મને રાહત છે, તો મારે આપને ભોજન કરાવવું છે, તો ઇટ ઇઝ ઓલ ડિફરન્ટ થિંગ. પણ પહેલાથી 36,000 મંત્ર કરવા પડશે. દરરોજ 2 કલાક મારે આવું કાર્ય કરવું પડશે. 8 દિવસ સુધી 15 દિવસ સુધી અમારે આટલું આપના માટે ભજન કરવું છે, અને આપ અમને આટલું મૂલ્ય આપો. તો એ એક જાતનું ઇટ ઇઝ બિઝનેસ. અને એનાથી બિઝનેસથી કઈ કોઈને લાભ નથી. બિઝનેસના બંને પાર્ટી, બંને પક્ષકારો નથી. અને ભગવાનને તો એમની સાથે બંને પાસે કે લેનદેન પૂરી કરે છે, તો ઇટ ઇઝ ઓકે. ભગવાનને શું કોઈ લેવા દેવા નથી. મંત્ર કરવાથી ભગવાનની પાસે એ મંત્ર પહોંચે નહીં, કરવામાં આવે તોય, કારણ કે શુદ્ધ મન નથી હોતું. આમ કુંતા માતાએ 26 શ્લોકમાં સ્તુતિ કરી અને ભગવાન કૃષ્ણને કહ્યું છે કે આપ મારી ઉપર કૃપા કરો અને મારી ઉપર આપ પ્રસન્ન હોય તો મને કૃપા કરીને તકલીફ, દુઃખ, પરેશાની આપો, અને તો જ તમે મારી સાથે, અમારી સાથે કાયમ રહેશો. નહીતર અમારે સુખ આવશે, અમારે આનંદ થશે, તો તમે જતા રહેશો. અને અમને રાજ્ય મળ્યું તો તમે હવે જતા રહ્યો છો. કૃષ્ણને એમ કહે છે. દુઃખ હતું ત્યારે તમે વનમાં પણ અમારી જોડે હતા, અમારો બચાવ કર્યો છે. એટલે હે કૃષ્ણ, તમે મને દુઃખ આપો, અમારા કુટુંબને દુઃખ, ત્રાસ આપો કે અમે ભજન કરી શકીએ. અને એમ કહ્યું છે કે दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, सुख में जो सुमिरन करे तो दुख कहाँ से होय. અને ભક્તો પ્રભુને એમ કહે છે કે હે પ્રભુ, અમારે આપનો ટૂંકા સમય પૂરતો સાથ નથી જોતો, પણ કાયમી સાથ જોઈએ છે. અને એટલે તો કહે છે દેના હો તો दीजियो जन्म जन्म का साथ, मेरे सर पे रख दो ए मुरारी, मेरे सर पे रख दो ए कन्हैया, अपने दोनों हाथ, देना हो तो दीजियो जन्म जन्म का साथ. આમ ભક્તો ભગવાનને એમ જ કહે છે. અને એવું પણ કહે છે કે હરિ તારા 6,000 હાથ, એક હાથ મસ્તક પર મૂકજો, વાલા મને જાણી અનાથ.
એક હાથ મસ્તક પર મોકજો. હરિ તારા છે 1000 હાથ, એક હાથ મસ્તક પર મોકજો. ત્રિવિધના તાપ મારા તન મન તપાવે, ત્રિવિધના તાપ મારા તન મન તપાવે. માયા પ્રચંડ મારા માર્ગને બંધાવે, છોડાવે સંતોનો સાથ. એક હાથ મસ્તક પર મૂકજો. સુખદેવ પ્રભુ કહે છે કે કૃષ્ણ ધામમાં ગયા અને પાંડવો પરીક્ષિતજીને ગાંધી સોંપી અને વનમાં ગયા છે. પરીક્ષિતજી તો પોતે પોતાના રાજ્યમાં જાતે તપાસ કરતા હતા, જાતે રક્ષણ કરતા પ્રજાનું. એમાં એકવાર પરીક્ષિતજીએ જોયું, વૃષમ મૃણાલ ધવલમ મેહંતમ ઈવ બિભ્યતમ વેપમાનમ પતૈકેન શીદંતમ શુદ્ર તાડિતમ. એક શ્વેત રંગનો બળદ એક પગે ઉભો હતો, એક કાળો પુરુષ અતિશય બળ વાપરી એ બળદને પીઠતો હતો, મારતો હતો, ત્રાસ આપતો હતો. એના કારણથી બળદ ધ્રુજી ઉઠતો હતો. બળદનો મૂત્ર પણ છૂટી જવા લાગ્યું હતું. અને ત્યારે પરીક્ષિતજીએ પોતાની મેઘ જેવી ગંભીર વાણીથી ધનુષ્યનું બાણ ચડાવી લલકાર કર્યો અને કહ્યું, હે શુદ્ર, આ નિર્જન વિસ્તારમાં આટલો જન્મ તું કરસ? કોણ છો તું? અને તું દંડને પાત્ર ઠર્યો છો અને હું તને શિક્ષા કરવા તૈયાર થયો છું, માટે મરવા માટે તૈયાર થઈ જા. આમ કરી બાણનો ટંકાર કર્યો. ક્યાં તો આ કાળો પુરુષ એ પરીક્ષિતજીના શરણે થયો અને કહ્યું કે આપ મને મારશો નહીં. હું કળિયુગમાં ભક્તોને ટૂંકા રસ્તે ભગવાન પાસે લઈ જઈશ. આ મારું કાર્ય છે અને મને આપ જે જગ્યાએ રહેવા માટે સૂચન કરશો એ જગ્યાએ હું કાયમી રીતે રહીશ. મને જીવતા લાગો. ત્યારે પરીક્ષિતજીએ કલીનો વધ કર્યો નથી અને એમને રહેવા માટે ચોક્કસ સ્થાન આપતા કહ્યું છે, અભયઃ સ્થિતઃ તદા તસ્મૈ સ્થાનાનિ કલયે દદૌ. દ્યુતમ પાનમ સ્ત્રિયઃ
યત્રા ધર્મઃ ચતુર્વિધઃ. કલીને ચોક્કસ સ્થાન આપતા કહ્યું કે જુગાર, મદ્યપાન, સ્ત્રી સંગ એટલે કુલના સંગ, હિંસા જ્યાં થતી હોય આવી પ્રવૃત્તિ જ્યાં ચાલુ હોય ત્યાં તમારે રહેવાનું. અને આવી બધી પ્રવૃત્તિઓ જ્યાં હોય ત્યાં અધર્મ હોય છે, અભિમાન પણ હોય છે, આસક્તિ પણ હોય છે, નિર્દયતા પણ હોય છે, એટલે ક્રૂરતા હોય છે. પરીક્ષિતજીએ આખા સામ્રાજ્યમાં ક્યાંય આવા પોતાના રાજ્યમાં જીવો હતા નહીં, તેથી આવી પ્રવૃત્તિ પોતાના રાજ્યમાં નહીં હોવાના કારણથી હવે કલયુગ વિચારે છે કે મારે જાવું ક્યાં, અને જ્યાં જાય ત્યાં પરીક્ષિતજીનું જ સામ્રાજ્ય, જ્યાં જાય ત્યાં પરીક્ષિતજીની હકુમત, એની બાઉન્ડ્રી અનંત સુધી ફેલાયેલું રાજ્ય છે. ત્યારે કલીએ કહ્યું કે આપ મારી ઉપર કૃપા કરો. અને મને વધારાનું એવું મારી પસંદગીનું સ્થાન આપો. ત્યારે પરીક્ષિતજીએ કલીએ માગણી કરી એ સોનું ગોલ્ડ એમાં મારે લેવું, એ મને પરમિશન આપો. ત્યારે પરીક્ષિતજીએ કહ્યું કે અલંકારો સોનાના એ તો ભગવાન, સંતો અથવા ઘણા ધારણ કરતા હોય છે, અને એમની ઉપર કૃપા હોય તો એમને મળે સુવર્ણ અલંકારો, તો એ ધારણ કરે, એમાં તમને કેમ રહેવા દેવાય. ત્યારે કલીએ કહ્યું છે કે બેઈમાનીથી, કપટથી, ચોરી કરીને, લૂંટ કરીને, પાપ કર્મ કરીને સોનું મેળવું હોય તો એવા સોનામાં મને વાસ આપો, આમ કહ્યું. ત્યારે પરીક્ષિતજીએ એવું સ્થાન મંજૂર કર્યું. પછી તો પરીક્ષિતજીને થયું કે ચાલો રાજ્યના કોષમાં જવું છે, અને ભંડારમાંથી એક અતિ દિવ્ય રત્ન જડિત મુકુટ સુવર્ણનો ત્યાં હતો, એમને ધારણ કર્યો પરીક્ષિતજીએ મસ્તક ઉપર. અને પરીક્ષિતજીની બુદ્ધિ બગડી. એ રાજ્યનું કામ કરવાને બદલે એને કહ્યું કે મારે ઘોડો આપો, એટલે હું હિંસા કરવા, શિકાર કરવા નીકળી પડું છું. આજે રાજ્યનું કામ નથી કરવું, આ બુદ્ધિ બગડી. અને પછી આવી પ્રવૃત્તિ હિંસા કરવાની, અને નીકળી પડ્યા ઘોડા ઉપર. અને ઘોડો એ અભિમાનનું સૂચક છે. ઘોડા ઉપર સવારી કરવાથી અભિમાન તો જાગે ને જાગે. એટલે આખો દિવસ ભટકા પરીક્ષિતજી, પણ એમને કોઈ પૂર્વના પુણ્ય કર્મ
કર્મના કારણથી પરીક્ષિતજીને કોઈ શિકાર મળ્યા નહીં, એટલે શિકાર કર્યા નહીં, એટલે હિંસામાંથી બચી ગયા. પણ પ્યાસ, ભૂખ, થાક એના કારણથી ભટકતા એક આશ્રમ જેવું દેખાયું. ત્યાં ઘોડા સાથે પ્રવેશ કર્યો અભિમાનથી, અને ઋષિ સમાધિમાં હતા. એમણે એવો વિચાર કર્યો પરીક્ષિતજીએ કે આ ઋષિ પાખંડ કરે છે, એક્શન કરે છે, તપ કરવાની, સમાધિ કરવાની. વાસ્તવમાં આ ઢોંગી છે, પાખંડી છે. એને મારે ચકાસણી કરવી પડશે કે વાસ્તવમાં એ પાખંડ કરે છે કે સમાધિમાં જ છે. આવો પરીક્ષા કરવાનો આ પરીક્ષિતજીને વિચાર આવ્યો. કારણ કે કલીનો પ્રવેશ છે એની અંદર. આજુબાજુમાંથી એક મરેલો સર્પ એમના ગળામાં તલવારની અણીથી ઉચકી અને આમ ફેંક્યો. આ તો રાજા, એને તો બધા આવા દાવ પેચ આવડતા હોય, પ્રેક્ટિસ હોય. ઋષિના ગળામાં મરેલો સર્પ જોયો. બાળક ત્યાંથી નીકળતા એ આ ઋષિના પુત્ર શૃંગી એમની પાસે ગયા. આ શૃંગી એ પણ ઋષિ હતા, તપસ્વી હતા. અને એ કૌશિકી નદીમાં સ્નાન કરવા ગયા હતા. ત્યાં કોઈએ એમને સમાચાર આપ્યા કે એક રાજા જેવા દેખાતા હતા. તેમણે આપના પિતા શમિક ઋષિના ગળામાં મરેલો સાપ નાખ્યો છે. આવી રીતે અપમાન કર્યું છે આપના પિતા શમિક ઋષિનું. હવે શમિક ઋષિ એનાથી સહન થયું નહીં અને તુરંત એમને આવા રાજા જેવા દેખાતા એમને મર્યાદા ઋષિની જાળવી નથી. પોતાની ફરજ, ધર્મ એનું પાલન કર્યું નથી એમ વિચારી અને આ શૃંગી ઋષિએ કૌશિકી નદીનું જળ હસ્તે ગ્રહણ આધાર જળ ધારણ કર્યું હાથમાં અને પછી શ્રાપ આપ્યો અને કહે ઇતિ લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હનિ દંડસ્ય તિષ્મ ઉલ્લંઘારમ ચૌદિતો તત આવું કૃત્ય કરનાર ઉલ્લંઘાર કહેવાય છે. ભલે રાજા હોય, રાજાએ ઋષિ શ્રમિક એટલે મારા પિતા સમાધિ તપ કરે છે એમની અને પરમાત્માની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. આથી આજના દિવસથી 7મા દિવસે એમને તક્ષક નાગ દંશ દેશે અને તેમનું મૃત્યુ થશે. એવો શ્રાપ આપ્યા પછી એ શૃંગી ઋષિ તો આવ્યા આશ્રમમાં પિતાને સમાધિમાં જતા ગયા અને ઘટનાની વાત કરી. ત્યારે પિતાએ કહ્યું કે તમારે શ્રાપ ન દેવાય, રાજા એને શ્રાપ ન અપાય. આથી તમે પણ અપરાધી કર્મ કર્યું કહેવાય, તમારે પ્રાયશ્ચિત
દ્રૌપદીએ પણ પોતાના રાજ્યમાં આવી નિર્ભીકને દૂર કર્યો. એમને પણ બધી ખબર પડી અને અફસોસ કર્યો કે મારાથી આવું કૃત્ય કેમ થઈ ગયું. એટલે પરીક્ષિતજીએ અફસોસ કરીને પછી એવું વિચાર્યું કે મારે હવે મનમાં તપ કરવા જવું છે અને પ્રભુને પ્રસન્ન કરી કોઈ પણ રીતે તપ કરી અને મારું જીવન હવે ધન્ય બનાવવું છે. મારે રાજ્યનું હવે કામ કરવું નથી. આથી એ તો તૈયારી કરતા હતા વનમાં નીકળવા અને જવા માટે. ત્યાં શૃંગી ઋષિ એ તો પ્રાયશ્ચિત કરવા લાગ્યા અને શ્રમિક ઋષિ એમને થયું કે રાજાને જાણ તો કરીએ. એક પુરુમુખ નામનો શિષ્ય હતો, એમને મોકલ્યો. ત્યારે એ શિષ્ય આવીને સમાચાર આપે એ પહેલા તો પરીક્ષિતજી કહે કે મને આ કલીની અસરના કારણે આવું કૃત્ય થઈ ગયું તેનો ખ્યાલ આવી ચૂક્યો છે અને હવે મારે તપ કરવા જવું છે. મારે હવે જીવન નથી જીવવું. અને પરીક્ષિતજી ઋષિઓ બ્રાહ્મણો ભેગા થયા હતા. ત્યાં ગંગા તટે પહોંચ્યા અને બધાને પ્રશ્ન કર્યો કે મરણાસન વ્યક્તિ એમને શું કાર્ય કરવા અને શું ન કરવા. ત્યારે બધા ઋષિઓ બ્રાહ્મણો એ મૌન જ રહ્યા છે અને 88,000 ઋષિઓ પૈકી કોઈ પણ ઋષિ ઉકેલ બતાવી શક્યા નથી. એ જ સમયે ત્યાં એ જગ્યાએ તત્રા ભરત ભગવાન વ્યાસ પુત્રો યદેચ્છયા ગામટ માન અનપેક્ષ અલક્ષ્ય લિંગો નિજલાભતુષ્ટો ઋતશ્ચ બાલેર વધુ તળેશ. પૃથ્વી ઉપર પોતાની ઈચ્છા મુજબ વિચરણ કરતા કરતા કોઈની કાંઈ આશા રાખ્યા વગર વ્યાસજીના પુત્ર સુખદેવજી એ જ ક્ષણે ત્યાં પ્રગટ્યા છે અને એમની ઉપર કોઈ ઓળખના ચિહ્નો હતા જ નહીં કે એ કઈ જ્ઞાતિના અથવા કેવા પ્રકારના મનુષ્યો. નહીતર અત્યારે કળિયુગમાં તો આપણે જોતા હોય કે હાથમાં પણ લખાયું હોય ઓલા ચિત્રાવીને કોતરાવીને. અને કળિયુગમાં આપણે જોઈએ તો વાહનની પાછળ લખ્યું હોય મહાદેવ. એટલે ખબર પડી જાય કે આ વાહન એમાં બેસનારા આ ગ્રુપના છે. પણ સુખદેવ પ્રભુ એ માત્ર એક લંગોટ, બસ બીજું કાંઈ નહીં. એમની ઠેકડી કરવા વાળા, તેમની ટીકા કરવા વાળા, તેમના ઉપર મજાક મસ્કરી કરવા વાળા પાછળ પાછળ પણ ઘણા આવતા હતા. સુખદેવજીને કોઈ અસર નહોતી. અને પછી તો સુખદેવ પ્રભુ ત્યાં પહોંચ્યા અને બધાએ જલ્દી તેમને માન સન્માન કર્યું, સ્તુતિ વંદના કરી અને પ્રણામ કરીને પરીક્ષિતજીએ બીજી ઔપચારિક વિધિમાં પડ્યા વગર પ્રશ્ન પૂછ્યો. અતઃ પૃચ્છામિ સંચિત્ત ધીમ્મ યોગિનામ પરમ ગુરુમ પુરુષ હયાત કાર્યમ નિયમાનસ્ય સર્વથા
सुखदेव प्रभु आप योगीओना परम गुरु छो। हूँ परीक्षित आपने परम सिद्धिना स्वरूप विषे तथा परम सिद्धिना साधन विषे एवं पूछू छू के जे मनुष्य मरणासन होय, मरणासन એટલે કે the person who is upon the dying dead, મરણ પથારી ઉપર હોય એવા માણસે શું કરવું? ત્યારે હે સુખદેવજી સાથે સાથે એવું પણ બતાવો કે બધા જીવોમાં શ્રેષ્ઠ એવા મનુષ્ય જીવ છે અને આ મનુષ્ય જીવે કોનું ભજન કરવું અને કોનો ક્યાં કરવું એ આપ મને બતાવો. અને ત્યારે સુખદેવજી કહે છે હે રાજન, મનુષ્ય જીવોએ તાત્કાલિક આમાં બંનેના જવાબ આવી જાઓ. બંને પ્રશ્નના પ્રશ્ન બે પૂછ્યા પણ બંનેના જવાબ સુખદેવ પ્રભુએ તાત્કાલિક કે મનુષ્ય જીવોએ એક પણ ક્ષણ બગાડ્યા વગર અભિમાન છોડીને પરમાત્માને પામી લેવા એ માટેના કાર્ય કરવા. કારણ કે મનુષ્યને ખબર નથી કે ક્યારે એમનું જીવન હવે પૂરું થશે, ક્યારે મૃત્યુ થશે, હવે એનું કેટલું જીવન બાકી છે એની એમને ખબર નથી હોતી. આથી તાત્કાલિક અને નોટ વેસ્ટિંગ એની ક્ષણ આમ આવો ઉપાય બતાવ્યો અને બધાએ પૂછ્યું કે 7 દિવસમાં મુક્તિ થઈ શકે? ત્યારે સુખદેવ પ્રભુએ કહ્યું કે વાય નોટ, 2 ઘડી 48 મિનિટમાં જ મોક્ષ મળી શકે. આમ કહીને ખટવાંગ નામના રાજા એમની વાત સુખદેવજીએ કહી કે ખટવાંગ નામના રાજાએ દેવોને મહાસંગ્રામમાં મદદ કરી હતી અને દેવોએ રાજી થયા, વરદાન માંગવા કહ્યું. ત્યારે ખટવાંગ નામના રાજાએ માગ્યું કે મારું હવે આયુષ્ય કેટલું બાકી એ મને આપ કૃપા કરીને જણાવો. ત્યારે દેવોએ તો કહ્યું માત્ર 2 મિનિટ 2 ઘડી એટલે 48 મિનિટનું જ આયુષ્ય છે. તો ખટવાંગ નામના રાજાએ પ્રભુ ભજન કીર્તન અને પરમાત્માને પામવા માટેના એવા પ્રયત્નો સતત અણજળનો ત્યાગ કરીને એકાગ્રતા કેળવીને મન સ્થિર કરીને ભક્તિ કરી, સત્સંગ કર્યો, સત્કર્મ કર્યા અને એમને મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ. પરીક્ષિતજીને પણ આવી રીતે સુખદેવ પ્રભુએ મોક્ષ ગતિ અપાવી છે. એ કથા આપણે હવે પછી કહેવાની છે. આપણે આપણી આ કથાને ટૂંકો વિરામ આપીશું, પછી આગળની કથા કહીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી, વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ કી જય. હે દાદા, હે નારાયણ પ્રભુ, ઓમ શ્રી હરિ, હે ઈશ્વર દીનાનાથ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે દાદા, હે ભાગવત સ્વરૂપ ભગવાન.